आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय में श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 28मो। अप्येतं मुद्रयादिकं यदि तव प्रत्यक्ष दुःखास्पदं पापेन आचरितं पुराति भयदं सौख्याय संकल्पितः संकल्पं तमनुजितेन्द्रिय सुखैराशे विदेहि धर्मे कर्मणि किं करोति न भवान् लोकद्वय श्रेयति। शिकार आदि कार्य में हे भाई तू सुख अनुभव करे छे एज तारी मूर्ता छे। दुख में सुख नो स्व आस्वाद मानवो एज मूर्ता। ए शिकारादि कार्य प्रत्यक्ष दुख नु ज ठेकाणुं छे। मात्र हित अहितना विवेक रहित मूर्ख अने पापी जीवो ए मार्गे वळे छे। नरक आदि घोर दुखना भावी भयનું એ સ્થાન છે। કેવળ મિથ્યા સંકલ્પ માત્રથી મનમાં ઉલ્લાસ આવે છે અને તેથી તને તે સુખના હેતુરૂપ લાગે છે। જે સંકલ્પને તું અધર્મ છતાં ધર્મ રૂપે અને દુઃખ છતાં સુખ રૂપે સ્વમતિથી સ્થાપના કરે છે તે જ સંકલ્પને તું ધર્મ કાર્યમાં કેમ ન લગાવી શકે। ઇન્દ્રિય અને અતિન્દ્રિય સુખના પરમ કારણરૂપ એવા એ પવિત્ર ધર્મને માત્ર જે વિવેકી અને બુદ્ધિમાન પુરુષો હોય તે જ સેવન કરી શકે છે। વાસ્તવે તો ધર્મ એ જ આલોક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે। अज्ञानी जीवो अनेक प्रकारनी पापात्मक प्रवृत्ति करी अने आनंद माने छे। आ रौद्र ध्यान छे। हिंसा करीने आनंद मानवो ए हिंसानंदी रौद्र ध्यान। अहीं शिकारनी वात मूकी छे कि शिकार आदि कार्यमां हे भाई तू सुख अनुभव करे छे ए तारी मूर्ता छे। कोई निर्दोष जीव ने रक्षी नाखो पोताना भोजन माटे के अल्प स्वार्थ माटे ए कैसे तारी मूर्ता छे। एमां तू सुख माने छे। एमां कमाणी थाय पापात्मक धंधामां એટલે सुख माने। शिकारादि कार्य से एटलेमां साते व्यसन लई लेवानुं। जुआ आमिष मदिरा दारी आहेटक चोरी पर नारी यही सप्त व्यसन दुखदायी दुरित दुर्गति में ले जाई। आ सात व्यसननो सेवनार अधोगतिनो पेसेंजर थाय छे। सातमांथी एक पण सेवतो होय तो जुआ एटले जुआ, आमिष एटले मांस भक्षण, मदिरा एटले दारू, आहेटक एटले शिकार, चोरीओ करवी अने परस्त्री गमन कुदृष्टि करवी। आ सात व्यसन छे। अने धंधादारी स्त्रीओ साथे संबंध राखो, वेश्याओ गणे, ए सातमुं। तो
તો આ 7 મહાવ્યસનનો પહેલો જ કોઈ પણ જૈન હોય શરૂઆતનો એકડો આ છે કે 7 વ્યસન, 3 પેલા મકાર અને અભક્ષ પદાર્થનો ત્યાગ. મધ, માખણ અને માંસ. મદિરા પેલામાં આવી ગઈ એટલે આમાં નથી લીધું મધ. મધ એટલે આપણે જે હની, એ એક ટીપામાં કહે છે કરોડો જીવો મારો એટલી હિંસા થાય છે, એક ગામ બાળો એટલી હિંસા. 7 ગામ બાળોનું લીધું છે શાસ્ત્રોમાં. તો એક મધનું ટીપું થોડું ખાવ તો 7 ગામ બાળોને જે હિંસા થાય એટલી હિંસા એક મધના ટીપામાં મૂકી છે. કેમ કે અંદરના જીવો ખદબદતા હોય છે તરસમાં. શુદ્ધ મધ હોય કે અશુદ્ધ હોય, અહિંસક મધ હોય કે હિંસક મધ હોય, એ માત્ર હિંસાનું કારણ છે. મોટી મોટી ફેક્ટરીઓ ખોલે, એમાં ઘણી હિંસાઓ થાય અને એનું ઉદ્ઘાટન પાછા કોઈ મહાત્મા કરે, એને 6% કમિશન મળે ને. ઉદ્ઘાટન વાળાને 6% કમિશન તો મળે. જે હિંસા થવાની છે એનું 6% કમિશન, ને પેલું જે સાચું ખોટું કરશે એનું 6% કમિશન. મનુષ્યની અંદરમાં એવી રીતે ગર્ભપાત કરાવે છે, ડૉક્ટરો કરે છે અને જીવો કરાવે છે. એ પણ શિકાર જેવું પાપ છે, મહાપાપ. શિકાર કરતાં વધારે ભયાનક. પંચેન્દ્રિય સંઘની મનુષ્ય ભોગમાં આવેલા જીવને અંદરમાં ત્યાં સ્ત્રી છે ત્યાં મારી નાખો. બાળક મારે જોઈતો તો છોકરો હતો તો છોકરી આવી તો મારી નાખો. પણ સમજમાં વિવાહ પહેલાં આવું કંઈ થઈ ગયું તો પણ એને ગર્ભપાત કરી નાખે છે. એમને એમ પણ છોકરા નથી જોઈતા તો ગર્ભપાત કરી નાખે છે. ગર્ભપાત કરવો, કરાવવો, અનુમોદન કરવું, મનથી, વચનથી, કાયથી, કામ બધી 9 કોટીની વાત આવી ગઈ છે. આ પણ મહાપાપ છે. એમાં જીવ સુખ અનુભવ કરે છે. આ કાળમાં મોટો રોગ છે ગર્ભપાતનો. આ કાળમાં બહુ દૂષણ છે. આ જ્યાં જુઓ ત્યાં આ દોષો ચાલી રહ્યા છે. ડૉક્ટરો જે કરે એ કસાઈ છે, ડૉક્ટર નથી એમ કહે છે. કસાઈનું કામ છે. પંચેન્દ્રિય નિર્દોષ જીવ છે બિચારો, હજી તો બહાર આવ્યો નથી. મનુષ્ય ભોગમાં આવી અને આવું 84 લાખ મહિનામાં ઉત્તમ ભોગ પામે છે. એનું પુણ્ય કેટલું હશે? પણ એને કોઈ કર્મ બાંધ્યું હશે કે જેમાં આ જીવો એને મારવામાં નિમિત્ત થયા. પરિણામ કર્યા, મરે કે ના મરે એ બીજી વાત છે, પણ એને મારી નાખવાના પરિણામ કર્યા. એ પણ મહાહિંસક રૌદ્ર ધ્યાનયુક્ત હોવાના કારણે અધોગતિનું, માઠી ગતિનું અથવા નરક ગતિનું કારણ થાય છે. શિકાર આદિ મૂકવું છે. એક નહીં, શિકાર એકલો નહીં, આ 7 વ્યસન. આ કાળમાં આમાંનું કોઈને કોઈ વ્યસન ના હોય એવા જીવો બહુ અલ્પ. 7માંથી એકે વ્યસન ના હોય એવા જીવોની સંખ્યા બહુ જ અલ્પ હશે. તો શિકાર આદિ કાર્યમાં હે ભાઈ તું સુખ અનુભવ કરે છે એ જ તારી મૂળતા છે. હિંસા કરીને આનંદ માનવો, સુખ માનવું, આ મૂળતા છે. આ તીવ્ર રૌદ્ર ધ્યાન છે. એનું ફળ અધોગતિ, માઠી ગતિ અને મહા દુઃખો છે. ભૂલથી થઈ ગયો તેનો પશ્ચાતાપ હોય, એના બદલે સુખ માને. શિકાર કરવા જાય ત્યારે નિશાનતા કરો. એક નિશાને કે પેલા હરણને માર્યું કે ઉપર પક્ષી કે પશુને માર્યું, ગજબ તમારી ગોળીનું નિશાન હો. એના વખાણ કરનારાય જાય, અનુમોદના કરનારાય જાય. અંદરમાં કોઈ પણ પાપાત્મક પ્રવૃત્તિમાં અનુમોદના કરી તો તમે એના હિસ્સેદાર થઈ જાઓ છો. મનથી, વચનથી, કાયથી.
ફેક્ટરીનું ઉદ્ઘાટન હોય તમારા કુટુંબમાં તો જાઓ ના જાઓ? જાઓ ના જાઓ? સગાવાળા નજીકમાં હોય અને આનંદથી જાઓ, પાછા ખેતથી તો ના જાઓ, આનંદથી જાઓ. પછી મહા હિંસાની ફેક્ટરી હશે, નવી ગાડી આવી તમને લઈ જાય, ચાલો બધા પાપના મિત્રો છે. પંચમ કાળ છે એટલે બહુ જ સાચવીને જીવન જીવવા જેવું છે. આ સત્સંગ અને જ્ઞાનનો બોધ ન મળે એ જીવો તો મહા દુર્ભાગી છે અને એમને જીવન જીવવાની કળા યથાર્થ રીતે સાધ્ય બની શકતી નથી, અજ્ઞાન છે. તો દુઃખમાં સુખનો આસ્વાદ માનવો એ જ મૂઢતા. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. દુઃખમાં સુખનો આસ્વાદ માનવો, રૌદ્ર ધ્યાનના પરિણામમાં આનંદ માનવો, આર્ત ધ્યાનના પરિણામોમાં આનંદ માનવો, પાંચ ઇન્દ્રિયના વિષયો દુઃખરૂપ છે એમાં સુખનો અનુભવ કરવો, આ મૂઢતા છે. અને પાછા બીજાને કે આ અમદાવાદમાં આવ્યા કે મુંબઈમાં આવ્યા ત્યારે દુઃખી હતા પણ પછી સુખી થયા. ના, પહેલા સુખી હતા હવે દુઃખી થયા. આવું એને તત્વ મળે ક્યાં આવવાનું? ખ્યાલ આવે છે? જેની ગતિ માગી થવાની હોય એને સંસારમાં પછી ભોગોની સામગ્રી વિપુલ પ્રમાણમાં મળે ને ભોગવે. આ પુણ્ય ઉદય પણ ખતરનાક છે. પાપનો ઉદય તો હજી સારો કે હે ભગવાન એટલું થાય. પાપના ઉદયમાં એટલું તો થાય હે ભગવાન, અને પુણ્યના ઉદયમાં હે ભગવાન તમે આ ઢગલા અહીં ક્યાં કર્યા એવું થાય. આ બધા પૈસાના ઢગલા અહીં ક્યાં કર્યા છે? આટલી બધી મસ્તી છે. દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को हो. દુઃખમાં સુખનો આસ્વાદ માનવો. આટલી બધી પ્રતિકૂળતા હોય, ઘરવાળા ગુજરી ગયા હોય, ધંધામાં નુકસાન ગયું હોય, શરીરમાં રોગ હોય, કુટુંબમાં બધી વિપરીતતાઓ ચાલતી હોય, સંસારમાં સુખ તો છે જ નહીં ક્યાંય. અને છતાંય આ ભટનો દીકરો સુખી દેખાય છે. સુખી દેખાય છે, સુખનો આસ્વાદ માને છે. દાદર થયો ને, દાદર ખાણે એટલે મીઠી લાગે એને સુખ લાગે, ખાણે એટલે એને સુખ લાગે. પણ હવે એને ખ્યાલ નથી કે આના પછી એવી બળતરા ઉપડવાની છે કે આના સુખ કરતાં અનેક ઘણું દુઃખ મારે ભોગવવું પડશે, વેચવું પડશે. તો પાંચ ઇન્દ્રિયના વિષયો દુઃખરૂપ છે એમાં સુખનો અનુભવ કરવો, આસ્વાદ માનવો, આ મૂળતા છે, ધર્મ મૂળતા. મૂઢોની વસ્તીમાં મૂઢો એકબીજાને પોતા કરતા સુખી વધારે બતાવે છે. મૂઢો છે એ શિકાર આદિ કાર્ય પ્રત્યક્ષ દુઃખનું જ ઠેકાણું છે. કોઈ પણ પાપમય પ્રવૃત્તિ એ કહેશે દુઃખનું જ ઠેકાણું છે. હિંસા કરો, જૂઠ કરો, ચોરી કરો, દૂષિત કરો, પરિગ્રહની મૂર્છા, 5 મોટા પાપ છે. એમાં આ હિંસાનું લીધું છે મુખ્ય, બાકીના એટલા જ ભયાનક છે. જૂઠ પણ એટલું ભયાનક છે, ચોરી પણ એટલું ભયાનક પાપ છે, કુશીલનું સેવન એ પણ એટલું જ પાપ છે, અને પરિગ્રહની મૂર્છા એ પણ એટલું જ પાપ છે. અને બધાય પાપનો પાપ લોભ પરિગ્રહ છે.
જે વિવેકી જીવ છે, જેને જ્ઞાનોનો બોધ મળ્યો છે, જ્ઞાનોના વચનો વાંચ્યા છે, સાંભળ્યા છે, વિચાર્યા છે, એ જીવો તો સર્વ પ્રકારની પાપમય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અને એક દેશ અથવા સર્વ દેશે મહાવ્રતોને અથવા અણુવ્રતોને અંગીકાર કરી દે છે. રાતના હોટલોમાં પાર્ટીઓમાં ખાવું આ અવિવેક છે, મહાહિંસાઓનું કારણ છે. તો હોટલમાં ખાવું એ જ મહાપાપ છે, અને એમાં રાતના ખાવું તો મહાપાપને મહાપાપ છે. માત્ર હિત અહિતના વિવેક રહિત મૂર્ખ કાર્ય પ્રત્યક્ષ દુઃખનું જ ઠેકાણું છે. આ શિકાર આદિ જે પ્રત્યક્ષ દુઃખનું ઠેકાણું છે, એમાં હિત અહિતનો વિવેક નથી. કોનો હિત અહિત? આત્માનું. આત્માનું શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે કોણ, ક્યાંથી છે આપ, એનો માંગો શીઘ્ર જવાબ. શું કરવાથી પોતે સુખી? તો એક જ કાર્ય છે, આત્મ ધ્યાન સિવાય કોઈ સુખી નથી સાચો. આત્મ ધ્યાન દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરે એ સુખી છે. અને જે ઉપયોગ આત્માથી બહિર્મુખ થયો તો એ બધા દુઃખી. પછી કોઈ પુણ્યના ઉદયમાં દુઃખી, કે કોઈ પાપના ઉદયમાં દુઃખી, કોઈ પુણ્યના ભાવ કરીને દુઃખી, કે કોઈ પાપના ભાવ કરીને દુઃખી. પુણ્યનો ભાવ પણ દુઃખમય છે એમ કહે છે. આ તો અઘરું છે, જૈન દર્શનમાં અઘરું. પુણ્યનો ભાવ કરવો એ પણ કહે છે દુઃખમય છે, આકુળતા છે, અનાકુળતા નથી. એ આશ્રવબંધ છે. પુણ્યના ભાવથી પણ આશ્રવબંધ થાય છે, દુઃખનું કારણ છે. આશ્રવ એ દુઃખનું કારણ છે. હિત અહિતનો વિવેક નથી. ભલે ના થઈ શકે વાંધો નહીં, પણ વિવેક હોવો જોઈએ કે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને પરિણામ સ્વસ્થ રાખવા એ તીર્થંકર કોટીના પુરુષથી થવું પણ કઠણ છે, એમ કૃપાળુદેવ મૂક્યું છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરીને પરિણામ સ્વસ્થ રાખવા. અસ્વસ્થ કાર્ય એટલે શુભાશુભ કાર્ય કરવા અને પરિણામ સ્વસ્થ શુદ્ધોપયોગ રાખવો એ તીર્થંકર જેવા કોટીથી પુરુષથી પણ થવું કઠણ છે. એટલા માટે તે સર્વસંગ પરિત્યાગ કરી નીકળી જાય છે. એ તો ક્ષાયિક સંકિત છે, એ જ ભવે મોક્ષે કહેવાના છે. ઘણું ઊંચું આત્મા અને જીવન છે, છતાંય એ પણ સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી જાય છે. કેમ કે આ 5 મહાપાપોના ત્યાગ્યા વગર શુદ્ધો ઉપયોગની વૃદ્ધિ થઈ શકે નહીં. ત્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી બધો પ્રમાદ જ છે. 6ઠ્ઠા ગોસ્થાનક સુધી પ્રમાદ છે. માત્ર હિત અહિતના વિવેક રહે, આ વિવેક નથી. આત્માનું હિત શેમાં છે, આત્માનું અહિત શેમાં છે, એનો વિવેક નથી. એ અજ્ઞાની મૂર્ખ છે, મૂર્ખ છે એમ કહે છે. વિવેક રહિત મૂર્ખ અને પાપી જીવો એ માર્ગે વળે છે. આ વ્યસનોના બધા પાપાશ્રવોના કારણોમાં આ પાપી જીવો વળે છે, જેને વિવેક નથી. સ્વપરનો આત્મા અને અનાત્મા, સ્વ અને પર, એનો જેને વિવેક નથી, એવા મૂર્ખ પાપી જીવો આ માર્ગે વળે છે. શિકાર આદિ, હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહની મૂર્છા, સાત વ્યસન, 3 મકાર, ભક્ષ ખાવા, કુસંગમાં રહેવું, 24 કલાક સંકલેશ પરિણામ, 8 ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ કરવા, આ પાપી જીવોના કાર્ય છે. વિવેક વગરનું જિંદગી મનુષ્ય ભાવ આખો નિષ્ફળ જાય છે.
પોતે કોણ છે એનો વિવેક નથી. હું ગોકુળભાઈ છું, હું જૈન છું, હું બ્રહ્મચારી છું, આ વિવેક નથી. હું આત્મા છું એ વિવેક છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ણના છે રાખું કે એ પરહરું, એના વિચાર વિવેકપૂર્વક, જો આના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવાય. 24 કલાક કેવા વિકલ્પો ચાલતા હોય છે જગતના અજ્ઞાની જીવોને. બેઠા બેઠા માટી કલ્પનાઓ જ કરતા હોય છે. સારા ભાવ સારા વિચાર એને આવતા જ નથી. કેમ કે એ પ્રકારની પ્રેક્ટિસ અભ્યાસ કર્યો નથી, એવા સંઘમાં રહ્યો નથી. કુસંગમાં અને અજ્ઞાનીઓના અને અસંયમીના સંઘમાં વધારે રહ્યો છે. એટલે એની જોડે એ પ્રકારના કુસંસ્કાર આવ્યા વગર રહે નહીં. નીચેની ભૂમિકામાં નિમિત્તિક સંબંધિત જીવ જેવા જેવા નિમિત્તોના સહવાસમાં રહે છે એવા એના નૈમિત્તિક પરિણામો થઈ જાય છે. કાં તો સત્સંગમાં રહો, કાં તો અસંગમાં એકલા રહો, પણ કુસંગમાં ના રહો એમ. નરક આદિ ઘોર દુઃખના ભાવિ ભયનું એ સ્થાન છે. આ 7 વ્યસનનો શિકાર આદિ આ એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ આ અજ્ઞાનીઓ આ વ્યસનો દ્વારા વધારી નાખે છે. બધા જોયા ને, અયુબ ખાન ને યાહ્યા ખાન ને અહીં બધા કેટલાય મોટા પાકિસ્તાનના ખેર ખાવાને બધા દુનિયાના એવા ચિહ્ના થઈ ગયા ને, બધા એક દેશોના. એ બધાને અત્યારે તમે જ્ઞાન નેત્રથી જુઓ કે ક્યાં છે, બધા ક્યાં છે જોઈ લો. નેપોલિયન બોનાપાર્ટ ને હિટલર ને બધા, હિટલર બધા કેટલી ગેસ ચેમ્બરોમાં કેટલાને મારી નાખ્યા આપવાની સંખ્યા મનુષ્યોને. હવે એક ભાવ એને રાજગાદી તે પૂર્ણ હતો ત્યાં સુધી ભોગવી લીધી બહારમાં, તે કેટલો ભય સહી. હવે એક 5-50 વર્ષનું આયુષ પાછળ એને અબજો વર્ષો સાગરો પમના આયુષ્યવાળું જગતગતિનું આયુષ બાંધી દીધું. હવે એ ક્યારે છૂટે? જો આ અવિવેક છે. આ વિવેક હોય તો જીવ અટકી જાય. વિવેકી જીવ મહાપાપના પરિણામ કરી શકે ને ક્યારેય. જે જીવો નરકમાં છે, તીર્થંકરના જીવો નરકમાં છે. પછી તીર્થંકર નામ કર્મ બાંધ્યું, પણ પહેલા કર્મ બાંધી દીધું. સૈનિક રાજા વગેરે બધાએ અત્યારે નરકમાં ભોગવવું પડે છે. હવે આવા તીર્થંકરના જીવોને પણ જો પરિણામ અનુસાર બંધ થતો હોય અને કર્મ ભોગવવા પડતા હોય તો સામાન્ય જીવોની તો વાત જ ક્યાં છે. કર્મ સિદ્ધાંત તો બધાના માટે એક સરખો હોય. વધારે સમય કિંમતી તમારો સ્વાધ્યાય, સત્સંગ, આત્મચિંતન, આત્મધ્યાન, પરમાત્માની ભક્તિ એવા સત સાધનોના અવલંબનપૂર્વક જાય તો તમે વિવેકી. નહીં તો તમે ગમે એવા હોય તો હોશિયાર હોય, ડાયા હોય ને બધું હોય, પૂર્ણ ઉદય હોય ને બધા તમને વખાણતા હોય, જ્ઞાનીઓ તમને વખાણતા નહીં. કાલ મનુષ્ય ભાવ તમારો પૂરો થઈ જશે ને આ બધું તમારો અહીં પડી રહેશે. જે કંઈ તમારી મિલકતો ભેગી કરી આખી જિંદગી રાત દાડો કાળા ધોળા કરીને આચા પટા કરીને 1 સેકન્ડમાં મૂકીને જતું રહેવાનું છે. અને એક ભાવના થોડા સુખ પાછળ અનંત ભાવનું અનંત દુઃખ અજ્ઞાનીઓ વધારી નાખે છે. આ વિવેક વગર. એટલા
માટે કહ્યું કે કોઈ જ્ઞાનીના કોઈ ગુરુના આશ્રયમાં આજ્ઞામાં રહે. આજ્ઞામાં રહે તો પણ આજ્ઞા પ્રમાણે ના ચાલે તો કામ નહીં. તો કંઈક તારો બચાવ થઈ શકે. નહીં તો બાકી તું તારા સ્વચ્છંદથી જીવન જીવવા માંગતો હોય, તારી કલ્પના અનુસાર તું તારો સમય કાઢતો હોય ગમે ત્યાં, તો એ તારો અવિવેકતા છે, મૂર્ખતા છે, એનું ફળ દુઃખ છે. માથે બ્રેક જોઈએ. ગમે એવા ધર્માત્માને માથે બ્રેક નથી હોતી, તે આડા માર્ગે ફંટાઈ જાય છે અને પોતાનો હિત કરી નાખે છે. એક બ્રેક જોઈએ માથે. આ ખોટા માર્ગે જતા હતા આપણને પાછા વાળે. તો નરક આદિ ઘોર દુઃખના ભાવિ ભયનું એ સ્થાન છે. કેવળ મિથ્યા સંકલ્પ માત્રથી મનમાં ઉલ્લાસ આવે છે. મિથ્યા ખોટા સંકલ્પો દ્વારા મનમાં આનંદ આવે. હિંસા કરે આનંદ, જૂઠ બોલે આનંદ, ચોરી કરે આનંદ. આત્મા પાછો વખણાય કે આમને એવી રીતે ચોરી કરી સંપત્તિ કે જિંદગી સુધી કોઈ પકડી શકે નહીં. ગમે એટલી રેડ પડે ઇન્કમ ટેક્સ વાળાને, પોલીસ વાળાની, તો પણ આમનો કંઈ થાય એવું નથી. અરે બાપુ, તું સાતમી પાતાળમાં જઈને પાપ કરે તો કર્મ ક્યાંય છોડતું નથી. 14 રાજયોગમાં પવન ના જાય, સૂર્યના પ્રકાશ ના જાય, પાણી ના જાય, પણ કર્મ તો 14 રાજયોગમાં જાય છે. આજ સુધી અનાદિકાળથી પરિભ્રમણમાં આનંદ દુઃખ ભોગવ્યા. એનું કારણ શું? તારી અજાગૃતિને આ પ્રકારની વૃત્તિ, જે કર્મ બાંધ્યા અને ફળ ભોગવ્યા, અને અહીં જે કર્યા છે આગળ અત્યારે ભોગવશે ને આગળ ભોગવશે. એબાઉટ ટર્ન, હોલ્ડ પહેલા અને પછી એબાઉટ ટર્ન. પહેલા ઊભા રહી જાઓ અને પછી પાછા કરી જાઓ. હજુ હાથમાં પાછી છે. હજુ હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી. મૂડી તારી થશે તાજી રે, ઓ પામર પ્રાણી. નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછી તું માલિક નથી. કહે દલ પતક ધીરે, ઓ પામર પ્રાણી. નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછી તું માલિક નથી. દલપત રામ કહે છે. રાજચંદ્ર કહે છે કે શરીરમાં છે તો તું કોનો માલિક નથી. શરીરનો માલિક નથી ને કોઈ જગતના પદાર્થનો તો માલિક છે. એનો ગુલામ તું શું ગુલામી કરે છે? ધંધામાં બધા છોકરાઓની બધી ગુલામી કરે છે એમ કહે છે. મારા ઘર તમે આવ્યા નથી સાહેબ. આ ધંધામાં જે બ્લેક મની આવે છે એવડી મોટી તિજોરી રાખી છે સાહેબ કે અંદર હું બેઠા બેઠા ગણું છું, બહાર નીકળવાનું એવી તિજોરી રાખી છે. એટલે અમે બધી બહુ જોઈશ તિજોરી બધાની. તને ના ખબર હતું કે આવી રીતે એક ભાઈ હતા, આવી મોટી તિજોરીની અંદરમાં બધું હીરા માણેકના બધા દાગીનાઓને બધા કેશ ને બધું જે નંબરનું હતું બધું ગણતા હતા. એમાં ઉંદેડો તિજોરી નીચે નીકળે અંદરમાં હું જોયા. તો એ ઉંદેડો જોતો હતો અંદરમાં, અને બિલાડી તાકીને બેઠેલી. તો બિલાડીએ ઉંદેડાને ઝાપટ મારી તો પેલું તિજોરીનું તાણ પેલું બાણું બંધ થઈ ગયું. હવે શેઠ અંદરમાં લોક થઈ ગયા. લોકરમાં જેમ તમારા દાગીના લોક છે ને એમ શેઠ તિજોરી લોક થઈ ગયા. હવે ચાવી અંદરમાં પાછી આગળ, ચાવી બહાર રાખી એમને તો કોઈ લઈ ગયા નોકરમાં, આગળ રાખી અંદરમાં. હવે બહારથી ખોલે પણ અવાજ સંભળાય નહીં. આ તો એર ટાઈટ તિજોરી, હવા અંદરમાંથી નીકળે ને અવાજ નીકળે ને એવી તિજોરી. છોકરાઓ શોધખોળ કરી કે બાપા ગયા ક્યાં કે રૂમમાં હતા, પછી કોઈને પીડા ઉપર જતા રહ્યા છે, શું થયું છે ખબર ના પડી. ત્યારે બાજુ તપાસો કરાવીને
રેડિયા ઉપર જાહેર કરતા એ પેપરોમાં આપ્યું ને ચારે બાજુ પોલીસમાં ખાતામાં જાય. 10-15 દિવસ નીકળી ગયા. પછી કંઈક કોર્ટમાં કેસ ચાલે તો દસ્તાવેજની જરૂર પડી. દસ્તાવેજો તિજોરીમાં તિજોરી ચાવી જડે ને તિજોરી તોડનારાને બોલાય કે ભાઈ જુઓ આમાંથી દસ્તાવેજ કાઢવા છે, ચાવી મળતી નથી. તોડી તો અંદરમાંથી બાપા મરેલી હાલતમાં, સડેલી હાલતમાં, કીડાઓ ચડી ગયા છે. અને દીકરો હો અહીં ક્યાંથી આવ્યા? હવે આના પરિણામ ધર્મ ધ્યાનમાં હશે કે આર્થ ધ્યાન, નરોદ ધ્યાનમાં હશે? તિજોરીમાં બંધ થયા પછી આપણી વાત ચાલે છે. હો, બીજાની પેલા શેરની વાત નથી, આપણી વાત ચાલે છે. ઘણે ઘરમાં એફડીઓ આટલી પડી છે ને આટલી પાકી છે ને આટલી આમ કરવા છે, આમ કરવાનું, આટલું પાછું અહીંથી આમ મૂકવાનું, હવે આ બેંકનું ઠેકવાનું, આ બેંકમાં, એને બધી દુનિયાની બધી બેંકોની શાખાઓની ફિકર. આત્માની કોઈને ફિકર નથી. મોટા ભાગના જીવો 99.99% જીવોને આત્માની ફિકર નથી પોતાની. કે અહીંથી હું જઈશ તો હું ક્યાં જઈશ, કેવા કર્મ માંડ્યા છે, એનું ફળ કેવું મળશે, અને એકલો ભોગવીશ. કોઈ આવવાનું નથી પ્રભુ. એટલે હું આમને બહુ માનતો હતો, હવે માનતો એ નહીં આવે કોઈ સરાવ. એકલા એ બાંધ્યો છે, એકલા ભોગવ, અને ભોગવતી વખતે પાછા નવા વાંચતો જાય છે. આ રેટ અનાદિ કામો ચાલે છે પરિભ્રમણમાં. તો કેવળ મિથ્યા સંકલ્પ માત્રથી મનમાં ઉલ્લાસ આવે છે. મિથ્યા કલ્પનાઓ કરે અને આનંદ કરે, અને તેથી તને એ સુખના હેતુરૂપ લાગે છે. મિથ્યા કલ્પનાઓ દ્વારા તને એ સુખનું કારણ લાગે છે કે આ બધું સુખનું કારણ છે. શિકાર કરું, ચોરી કરું, ચૂપ કરું, વિષાણું કરું, આ બધું સુખનું કારણ લાગે છે. આ ચોરી કર્યા તો સુખી થયા. આ કે તમારી જેમ કે ન્યાય નીતિ થઈ તો 2 પૈસા ના થાય. અને વાત ખરી છે, એની સિદ્ધાંતની વાત છે કે ચોરી કર્યા વગર લાંબુ ધન આવે, ન્યાય નીતિથી આવે ખરું, પણ તમારા ખર્ચા પૂરતું આવે કે ખાવા પીવા પૂરતું આવે, થોડુંક સામાન્ય આવે. ચોરી કરે તો પટારા ભરાય, અને ચોરી ના કરે તો પેટ ભરાય. ચોરી ના કરે તો પેટ ભરાય. હવે આને શું ભરવું છે? પટારા ભરવા છે. જે સંકલ્પને તું અધર્મ છતાં ધર્મ રૂપે અને દુઃખ છતાં સુખ રૂપે સ્વમતિથી સ્થાપના કરે છે, તે જ સંકલ્પને તું ધર્મ કાર્યમાં કેમ ન લગાવી શકે? જૈસી પ્રીતિ હરામ કી ऐसी हर पर होय, चलो जाए वैकुंठ में, पल्लो न पकड़े कोई. જે તું દુનિયાની અંદરમાં માઠા સંકલ્પો બધા કરે છે, હિંસા, જૂઠ, ચોરી, કુશિલ, સાત વ્યસનોમય, શિકાર આદિના, એ તું અધર્મ છતાં એને ધર્મ રૂપે માને છે. આ મારી ફરજ છે, આ મારો ધર્મ છે. અને દુઃખ છતાં સુખ રૂપે સ્વમતિથી સ્થાપના કરે છે. દુઃખનું કારણ છે, વર્તમાનમાં દુઃખ છે, અને પાપ પરિણામ કર્યા એનું જે કર્મ મંડળ ભાઈમાં પણ દુઃખનું કારણ છે. છતાં સુખ રૂપે સ્વમતિથી સ્થાપન કે અમે સુખી છીએ. આટલી બધી ચોરીઓ કરી, જૂઠું કર્યું, હિંસા કરી, પાપો કર્યા, સુખી છીએ. ભગવાન દુઃખી છે, અમે સુખી છીએ. આ સાધુઓ દુઃખી છે, બિચારા એને ખાવાનું નથી. અમે આહાર આપીએ ત્યારે એમનો હાથ થાય. તો જ્ઞાનીઓ કહે છે કે તને સુખ ખ્યાલ નથી, સુખ કોને કહેવાય?
અતિન્દ્રિય આનંદનું સુખ એ સાચું સુખ છે અને બાકીના સુખો બધા સુખાભાસો છે. સાહેબી સુખદ હોય, માનકાણું મદ હોય, ખમા ખમા ખુદ હોય, એ તો કશા કામનું. જુવાનીનું જોર હોય, એસનો અંકુર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. વધે રાય ચંદ એમ સત ધર્મને ધાર્યા વિના જાણી લઈએ સુખ એ તો બે જ બધાનું. સત ધર્મ વગરના જે કંઈ સુખ છે, સદધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મ, એના વગર તને જે કંઈ સુખ છે એ બધા બે બદામની કિંમતના પણ નથી. સારી નહીં, ખોરી બદામ ના નહીં. એમ સારી વાત નથી કરતો. બદામ જવા તો ખોરી મગફળી ના નહીં. આ તારા સુખ છે એ ખોરી મગફળી ના નહીં. ખોરી મગફળી બકરા ખાઈ જાય છે ને ખુશ થાય છે. ખોરી મગફળી ના સુખ નથી તારા. આ ભ્રાંતિ કલ્પના મિથ્યાત્વ જીવને ઊંધા માટે ચડાવવું પડશે. આપણે શું બરાબર છે? જો ગોકુળભાઈના રવાડા ચડ્યા તો તમારું મના ફાત્યા થઈ જશે. આ તમારું બધું મના ફાત્યા થઈ જશે. એમને તો ઠીક છે, ટાઈમ બોલીને જતું રહેવું છે, પછી કરવાનું તો આપણે છે. એટલે સાંભળતા શીખો. કાકા હતા રોજ આવું તમારે જેમ સાંભળવા આવે રોજ આવે. એક દિવસ 10 વાગે સાંજે સંતા કોટ હતું, 11:15 આવે. સાહેબ મારા સાહેબ કહ્યું કેમ આજ ભેગ આટલા બધા થઈ ગયા છો? તો કે મારો દીકરો બહુ હઠલી બેઠો હતો કે મારે આજે આવું છે, તમે જાઓ છો ત્યાં બળો આવું છે. એટલે મેં એને કહ્યું ભાઈ આમાં કંઈ મજા નથી, તને રસ નહીં પડે એના કરતાં તો સિનેમાની ટિકિટ આપું છું, તું સિનેમા જઈ આવો અને હું અહીં જઈ આવું. એ આના કરવામાં 1.5 કલાક આમના નીકળી ગયો. તો પણ કાંઈ લાવો તો શું વાત હોતી મારી ગયા છે અહીં બેઠા આપણે ત્યાં કાંઈ કંઈક ભગવાનનું નામ આપણે તો એનું કલ્યાણ થાય. શું કે સાહેબ એ સાંભળવાની કળા અમને આવડે એને ના આવડે. આટલા વર્ષથી સાંભળીએ છીએ પણ અમે ટ્રસ્ટના મસ્ત ત્યાં નથી કંઈ છોડ્યું નથી. અને આ છોકરો જો સાંભળી જાય કાલ છોડે તો મારું ઘર રખડી જાય છે. એટલે સાંભળવાની પણ એક કળા હોય છે અને જે તમને હસ્તગત છે મોટા ભાઈ, તમને નહીં મોટા ભાઈ. તમે તો રુચિપૂર્વક આવો છો, સમજણપૂર્વક આવો છો. તો જે સંકલ્પને તું અધર્મ એટલે આમ તો અશુભ સંકલ્પ પણ શુભે લઈ લેવાનો. શુભ કે અશુભ સંકલ્પને તું અધર્મ છતાં ધર્મ રૂપે અને દુઃખ છતાં સુખ રૂપે સ્વમતિથી સ્થાપના કરે છે. તારી કલ્પનાથી તું સ્થાપના કરે છે. જ્ઞાનીઓ તો ના પાડે છે, તારી કલ્પનાથી તું સ્થાપન કરે છે. એ જ સંકલ્પને તું ધર્મ કાર્યમાં કેમ ના લગાવી શકે? જેવો સંકલ્પ તું દુનિયાની પ્રવૃત્તિમાં, પાપની પ્રવૃત્તિમાં કરે છે, એવો સંકલ્પ તું આત્માના કલ્યાણ માટે કેમ ના કરી શકે? નથી કરી શકતો. એનું કારણ કે તારી વર્તમાનમાં યોગ્યતા એ પ્રકારની નથી. લોકો ભલે તને ગમે એટલા ધર્માત્માના સર્ટિફિકેટ ટાઇટલ આપતા હોય પણ તને અંદરમાં રુચિ નથી થતી. કડવો લીમડો જેને ઝેર ચડ્યું હોય એને મીઠો લાગે. પરીક્ષા કરે, સાપ કાઢી દો કે ભાઈ લીમડો ચાવો કે કેવો છે? તો કાં તો મીઠો છે. એ શું બતાવે છે કે એને ઝેર એમ તમને સંસારના સુખોને પદાર્થો મીઠા લાગે છે એ બતાવે છે કે તમને મિથ્યાત્વનું ઝેર ચડેલું છે. મિથ્યાત્વનું ઝેર ચડેલું છે. મીઠા કેમ લાગે? ધંધામાં 6 કલાક બેસવામાં આનંદ આવે છે અને અહીં એક સામાયિક માંડ પૂરી થાયમાં કેટલી વાર પેલી ઘડી હલાવે આમાં એટલે રેત પડતી ને ઘડી આ ઘડી હલાવે આમાં. હવે આમાં કે સેકન્ડ કાંટો એકના બદલે 2 આગળ જવાનું નથી અને પેલી ઘડીમાં રેત વધારે પડવાનું નથી. એ 48 મિનિટ સુધી ચાલવાનું જ નથી. માંડ પૂરું કરે.
હવે આવી તારી સામાય ધર્મમાં શું ઠેકાણું છે? મંદિરમાં જાય તો કંઈ માગી ના આવે. નહીં, અહીં તો ના પાડે છે કે મોક્ષની પણ માગણી ભગવાન પાસે નહીં. જેટલો ઈચ્છાનો વિરોધ થશે એટલો તમારો મોક્ષ તમને તાત્કાલિક ત્યાં જ મળશે. ભિખારીપણું છોડી દો, કંઈ જોતું નથી. દુનિયાનો કોઈ પદાર્થ તમને શાંતિ સુખ આપે નહીં અને એ તમારો થાય નહીં. અનંત જ્ઞાનીઓ અનુભવ કરીને વાત કરી છે. દુનિયાનો કોઈ પણ પદાર્થ, તમારી સ્ત્રી હોય, તમારો દેહ હોય, તમારા પૈસા હોય, તમારા બંગલા હોય, તમારી ગાડી હોય, તમારા કુટુંબીજનો હોય કે એક્સ હોય ઝેડ, દુનિયાનો કોઈ પદાર્થ હોય, એ તમને કિંચિત માત્ર સુખ કે શાંતિ આપી શકે નહીં. એમાંથી સુખ કે શાંતિ મળી શકે નહીં. આ નિર્ણય થાય તો એના પ્રત્યે ઉદાસીનતા આવે અને આત્માનો સંપૂર્ણ ઉપયોગ એનો થાય. અને એ તમારા થાય નહીં. અનાદિકાળથી મોટા દેવ થયા અને આના કરતાં કરોડો ગણો વધારે વૈભવ મળ્યો તો એ તમારો ના થતા વર્તમાનમાં ઠીકરાઓ તમારા શું વૈભવ કામ કરવાના? આખી જિંદગી આમાં કાઢી નાખી. સવાર નીકળ્યો ધંધામાં, સાંજનો પાછો આવ્યો, થાય કોને પછી સુયો, થોડું 2 કલાક ટીવી જોયું, કલાક. સાહેબ ટાઈમ જ નથી મળતો. મરવાનો ટાઈમ નથી સાહેબ. એટલે એ તો આવશે, તારે કાઢવો પડશે. બધાને કાઢવો પડે છે. પછી કળીકાળના જીવો છે, પંચમકાળના જીવો છે. તીર્થંકર 1000 તીર્થંકરનું દિવ્ય સાંભળે તો પણ આ કેસ સુધરે એવો નથી. એટલો બગડેલો કેસ છે. 1000 તીર્થંકરો સાક્ષાત આવ્યો તો પણ આ જીવ સાંભળે ખરો. ભગવાન જાય તો સમોસામાં પથારી નાખીને સૂઈ જાય, પણ જે ફેરફાર ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાનો છે એ કરે નહીં. ખૂંટી મારી ખસે નહીં, પંચ કે માથા ઉપર, પણ મારી ખૂંટી જે નાખી છે એ ખસે નહીં. એ કહેશે કે તે જ સંકલ્પને તું ધર્મ કાર્યમાં કેમ ના લગાવી શકે? જેવા સંકલ્પ દુનિયાના કાર્યો કરવા માટે કરે છે એવો સંકલ્પ તું ધર્મ કાર્યમાં કેમ ના કરી શકે? ગમે એમ થાય, મારે 5 કલાક 6 કલાક મારા આત્મા માટે કાઢી જ લેવા છે. જે નુકસાન થવું થાય, જે જવાનું જવાનું, આવવાનું આવે, જેનું જેમ બનવાનું બને, પણ મારે 5 કલાક ઓછામાં ઓછી સાધનામાં કાઢવા છે. આ સંકલ્પ તમે કરી શકો છો. સંકલ્પ એટલે દ્રઢ નિર્ણય. સંકલ્પ એટલે દ્રઢ નિર્ણય. કરો આજે સંકલ્પ કરો, કૃપાળુને અમે કરો. તમને લાભ છે, બીજાને કોઈને લાભ નથી, તમને લાભ છે. કરો સંકલ્પ કરો કે ભાઈ આજથી હું 2 કલાક 3 કલાક 4 કલાક ધર્મ આરાધના માટે કાઢીશ. અને એ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં, માત્ર ધર્મ, સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન, ચિંતન જે કંઈ કરે. ઇન્દ્રિય અને અતિન્દ્રિય સુખના પરમ કારણરૂપ એવા એ પવિત્ર ધર્મને માત્ર જે વિવેકી અને બુદ્ધિમાન પુરુષો હોય તે જ સેવન કરી શકે છે. રિઝલ્ટ આવ્યું. કોણ કરી શકે આ કામ? ઇન્દ્રિય અને અતિન્દ્રિય બંને સુખના કારણ. આ જે ધર્મ કરતા વ્યવહાર ધર્મમાં પુણ્ય બંધાય છે એના કારણે ઇન્દ્રિય સુખ, અને નિશ્ચય ધર્મ દ્વારા જે કર્મોની નિર્જરા થાય છે એ અતિન્દ્રિય મોક્ષનું કારણ પરમ સુખ. બે સુખો ધર્મ કરવાથી મળે છે. અને આ કહે છે મને ધર્મમાં ટાઈમ મળતો નથી સાહેબ. પણ આ તારું સુખ કે ભાગ્યું છે એ તું ધર્મ કર, પુણ્ય 1 કલાક કે સત્સંગ સાંભળે તો માન પુણ્ય બની. અને 1 કલાક બીજી જગ્યાએ તું ગપ્પા મારો બેઠો હોય તો પાપ માંડે. નવરો છે તોય સૂચતું નથી તું કરી શકે. અને સત્સંગ જેવું કોઈ બળવાન આત્મકલ્યાણનું બીજું સાધન નથી. ગમે તે તમારા હાથે તમે વાંચો ને ઘેર બેસીને માળો ફેરવો, પણ જે સત્સંગમાં તમને બોધ પ્રાપ્ત થશે ને જે વિવેક આવશે અને જે પરિવર્તન આવશે
એવું તમારા સત્સંગથી, તમારી કલ્પનાથી તમે કશો તો નહીં આવી શકે. તો ઇન્દ્રિય અને અતિન્દ્રિય સુખનું પરમ કારણ આવો પવિત્ર ધર્મ છે. આ લખનાર આચાર્ય મહારાજ છે. તમને એમ કે ગપ્પે ગપ્પા ઢોલકા છે. ગપ્પા નથી, વાસ્તવિકતા કર્મ સિદ્ધાંત છે. આ જેટલો તમારો શુભો ઉપયોગ વધશે એટલું તમારું પુણ્ય વધશે, અને શુદ્ધો ઉપયોગ વધશે એટલે નિર્જરા અને મોક્ષ માર્ગમાં તમે આગળ વધશો. આ ધર્મ છે. દુનિયાના સુખો જોતા હોય તોય ધર્મ કરો. બહારના વૈભવો અને ઊંચી દેવગતિમાં જવું હોય તો રોજ સત્સંગ કરો, ભગવાનની પૂજા સેવા કરો, આત્માનું ધ્યાન કરો, તપ કરો, દાન કરો, ત્યાગ કરો. આ વ્રત પાળવાથી મહાન પુણ્ય બંધાય છે. ભગવાનની પૂજા કરવાથી પણ મહાન પુણ્ય બંધાય છે. સ્વાધ્યાય સત્સંગમાં પણ મહાન પુણ્ય બંધાય છે. તો એ પવિત્ર ધર્મને માત્ર જે વિવેકી અને બુદ્ધિમાન પુરુષો હોય તે જ સેવન કરી શકે છે. આ ધર્મનું સેવન કોણ કરી શકે છે? વિવેકી. સ્વપરનું હિત શેમાં છે આવો જેને વિવેક હોય એને વિવેકી કહેવાય. અને બુદ્ધિમાન પુરુષો હોય, બુદ્ધિ લગાડે, ધર્મમાં એ બુદ્ધિમાન કહેવાય. અને કર્મ બંધાયમાં બુદ્ધિ લગાડે એ મૂર્ખ કહેવાય. બુદ્ધિ ઘણી છે કે મોટે મોટી રેડો પડે તો એને એવું હંતાડ્યું છે કે કાઢી નથી શકતા, પેલા પકડી નથી શકતા. એન્ટ્રી એવી નાખી હોય કે ઇન્કમ ટેક્સના 8 કમિશનરો જોડે બેસે તો આની એન્ટ્રી કાઢી ના શકે કે આને ક્યાંથી ક્યાં નાખીને ક્યાંથી ક્યાં કાઢી. આવી બુદ્ધિ. એક ઝવેરી હતા, ઝવેરી બહુ ઊંચા ઝવેરી, રાજના માન્ય ઝવેરી, અને બહુ અનુભવ ઘણો. તો એ રાજમાં રાજાના પાસે બહારના ઝવેરી રત્નો લઈને વેચવા આવે. અને કહ્યું ભાઈ આ રત્નની કિંમત 1 લાખ રૂપિયા છે એ વખતમાં. અત્યારે તો અબજો રૂપિયા થઈ. અને તમારા સિવાય કોઈ લઈ શકે એમ નથી, એટલે હું ખાસ તમારા પાસે જ આવ્યો છું વેચવા. પેલા કંઈક ભાઈ કિંમત પહેલાં મારે આપવી પડે, એમને હું લાખ રૂપિયા આપીને લઈશ કરો, પણ અમારા ઝવેરીઓ પૂછીને લઉં. એટલે એના બધા ઝવેરીઓને બોલાયા, રાજના હતા એ બધા, ભાઈ આની કિંમત આપો. હવે આ ઝવેરીએ આવા ઉત્તમ હીરાઓ જોયેલા નહીં, એટલે બધા એમને મૌન રહે કે સાહેબ કે આ વસ્તુ આની કિંમત અમે આપી શકીએ એમ નથી. શું કહો છો? આટલા બધા તમે ઝવેરી છો, આમાંથી આની કિંમત તમે આપી નથી શકતા? આ તો મારી આબરૂ જાય છે રાજની, તમારા નિમિત્તે મારી રાજની આબરૂ જાય છે. પેલો વેચનારો કહે છે કે તમારા રાજમાં આવા જ ઝવેરી છે, બધા કોઈ ઊંચા ઝવેરી જ નથી. આ બધા કાચના ટુકડાઓ કેવા છે, હીરાઓ કેવા કોઈ છે જ નહીં. ત્યારે બધા ઝવેરી છે કે એક આપણા ગુરુ જે હતા મેઇન મુખ્ય ઝવેરી, અત્યારે વૃદ્ધ થઈ ગયા છે, પણ એ આની કિંમત આપી શકે, એમની પાસે આપણે તૈયાર થયેલા છે કે સાહેબ કે અમારા ગુરુ જે છે ઝવેરી, જે અમને બધાને આ ધંધો શીખવાડ્યો છે, એમને બોલાવો, એ આની કિંમત આપી શકશે. એમને બોલાવે. જોડે રાજા બેઠા છે, પેલો વેચનારો બેઠો છે, દેવાવાળા બેઠા છે, બીજા ઝવેરીઓ બેઠા છે, અને રાજના ગુરુ જે સંત હતા એ બેઠા છે, બધા બેઠા. ઝવેરીને બોલાયા, વૃદ્ધ ઝવેરીને કે ભાઈ આની કિંમત આપો, કેટલી થાય? એને મોટો એક કાચનો પેલો હીરાનો ટુકડો રાખ્યો અને એની આજુબાજુ બધા હીરાઓ ગોઠવ્યા. તેમાં એક હીરામાં જાણ ઓછી આવે, એટલે જે કિંમત પહેલાં લાખ કીધી એના એને કહે આને 90,000 આવે, 80,000 ના આવે. પેલા લાખ કીધેલા એને કહે 90,000માં લેવાય, કેમ કે આ ડોટેડ છે, સંપૂર્ણ ડોટ વગરનો નથી, થોડો ડોટ છે એટલે એના 10,000 ઓછા.
પેલો વેચનારો ઝવેરી આશ્ચર્યચકિત પામી ગયો કે આવા ઝવેરી છે કે સાચી વાત છે રાજા. ઝવેરી અને સાચું પાઠ કરે છે. એને ઇનામ આપો કે પેલા બધા ઝવેરીઓ કે હવે આને ઇનામ આપો, આને કિંમત સાચી આપી છે. તો પેલા સંત પેલા ગુરુ કે એના માટે ધૂળ નાખો કે આ બુદ્ધિ જો એને આત્માને ઓળખવામાં વાપરી હોય તો આ મોક્ષ જતો એવો છે. આ બુદ્ધિમાં આ બુદ્ધિ એને જો આત્માને ઓળખવા માટે કાઢી હોત તો આનો મોક્ષ થઈ જાય હોતો. આ બુદ્ધિ એને ખોટા માર્ગે વાપરી છે, માટે એના માટે ધૂળ નાખો. તો વિવેકી જીવનું કામ છે. સાચો વિવેકી આ બધા તીર્થંકરો અને જ્ઞાનીઓ સાચા વિવેકી છે. અને જે આ માર્ગમાં આગળ નથી વધ્યા, સાંભળીને બેસી રહ્યા છે, એ બધા અવિવેકી છે. સાંભળ્યું ઘણું, કર્યું શું? પરિણામ કેટલા નિર્મળ થયા, પરિણામ કેટલા પવિત્ર થયા, જીવન કેટલું પવિત્ર થયું, આચરણ કેટલું પવિત્ર થયું. એ આચરણમાં આવ્યા વગર એ નહીં. જો સાચું સમજ્યો હોય તો સાચું આચરણ ભૂમિકા અનુસાર 5%, 10%, 25%, 50% પણ આવ્યા વગર રહે નહીં. માત્ર જે વિવેકી અને બુદ્ધિમાન પુરુષો હોય તે જ તેનું સેવન કરી શકે છે. વાસ્તવ્ય તો ધર્મ એ જ આલોક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે. વાસ્તવ્ય એટલે હકીકતમાં શું કહ્યું? હકીકતમાં તો ધર્મ એ જ આલોક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ. અને આને ટાઈમ નથી સાહેબ. રવિવારે આવીએ છીએ, બાકી તો ટાઈમ મળતો નથી સાહેબ. તે કંઈક પાછું બહારમાં કંઈક પ્રોગ્રામ ના ગોઠવાના હોય તો આવીએ છીએ સાહેબ. એટલે એ પાછા આ તો વધવા પડે એવા છે અમને. ચલો ને ભાઈ, ધર્મ એ જ આલોક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે. આ રત્નત્રય ધારી આચાર્ય ભગવાનના વચનો છે. ભગવાનના વચનો છે. આવો દિવ્ય ધ્વનિમાં આવેલી આ વાત આચાર્ય ભગવાને આપણને પીરસી છે કે ધર્મ એ જ આલોક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે. તમે કરો છો અધર્મ નહીં, એ તો આલોક અને પરલોકમાં દુઃખનું અનન્ય કારણ છે. જે અજ્ઞાની જીવો આ ધર્મ કરતા નથી, વ્યવહાર કે નિશ્ચય, એને આ જે પ્રવૃત્તિ સંસારની કરે છે એને આલોક અને પરલોકમાં દુઃખનું અનન્ય કારણ છે. અને દુઃખ આવે એટલે હે ભગવાન, હે ઘંટા કરજી, 1.25 મણ સુખડી ચડાય છે. ઘંટા નીકળી કે હું દુઃખી છું પૈસા, મારું દુઃખ કોણ દૂર કરે? મારે જન્મ મરણના દુઃખ મારામાં પડેલા છે. એ કોઈ ટાળી શકે? આત્મજ્ઞાન વગર જન્મ મરણના દુઃખો ટળેવા નથી. હું દુઃખી છું. અને દુઃખી એટલા માટે છે કે રોજ લોકો 500 મણ રોકડી ચડાવે છે, પણ હું કટકો ખાઈ શકતો નથી. 500 મણ રોકડી રોજ ચડાવે પણ હું કટકો ખાઈ શકતો નથી. આનાથી મોટું દુઃખ કેવું? ઘરમાં ડાયાબિટીસ થયો, બધા મહેમાન શીરા ખાતા હોય ને પેલો ઘરવાળો જેના પૈસાથી શીરો બનાવ્યો એ ના ખાઈ શકે. ડાયાબિટીસના કારણે 500 ડોક્ટરે ના પાડી, એ કેવો દુઃખી કહેવાય? આ એવા દુઃખી છે. ધર્મ એ જ આલોક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે. પરંપરા એ મોક્ષ. ધર્મ કરનારો કોઈ દુઃખી નથી, હોઈ શકે નહીં. ભલે વર્તમાનમાં દુઃખી હોય તો એ પૂર્વના કર્મના ઉદયના કારણે સૌભાગ્ય ઘણું હતું, ખાવાનું નહોતું, પણ છતાં સંકિત જીવ હતા. સંકિત જીવ પાછળથી એ સુખી હતા, દુઃખી હતા. કોણે લખ્યું છે કે મોટા મુનિઓને પણ દુર્લભ એવું અપૂર્વ સમાધિકરણ કરી એમને અપૂર્વ આત્માહિત કર્યું છે. આવું સમાધિકરણ થયું. અને પેલાનું આર્થ ધ્યાન, રૂપ ધ્યાનમાં કેવું મરણ થાય? અજ્ઞાની જીવનું ગતિ બગડી જાય.
અને ધર્મનું ફળ ઉધાર નથી, રોકડ્યું છે. જે સમયે તમારા ધર્મમાં ઉપયોગ થાય એ સમયે તમને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, અનાકુરતાનું વેદન આવે, સ્વસંવેદન આવે. તો આ પ્રમાણે આ શ્લોક સુધી વિચાર્યો. પછી આગળની વાત આપણે અન્ય સમયે વિચારશું. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા